અને જેઠ મહિને વીજળીને વાદળ ગાજવા માંડે ને તો ખેડૂતનો દીકરો વરસાદ થયેલે દંતાર લઈને ખેતરના શેઢે ઊભો હોય. અમને તમે આત્મનિર્ભરના સપના દેખાડશો, તમે અમને આત્મનિર્ભર બનાવવામાં નીકળાશો. ખેડૂતનો દીકરો જન્મીને આત્મનિર્ભર જ હોય. કારણ કે અમે કુદરત હારે જીવનારા માણસ છીએ, પ્રકૃતિ હારે જીવનારા માણસો છે. અમે તો કુદરત દે એમાં રાજી હોય. પણ જ્યારે અમને કુદરત આપે ને તમારા જેવી સરકાર હોય એ અમારા પેટમાં પાટું મારે ને ત્યારે અમને દુઃખ થતું હોય. અમારે પણ પરિવાર છે, અમારે પણ અમારા પરિવારના સારા સપના છે, અમારે પણ સારા મકાનમાં સારા વ્યવસ્થિત બધાને ફોર વ્હીલમાં ફરવું છે. બીજાનું જો તમને પેટમાં ભરતું હોય તો ખેડૂતનું ક્યારેક પેટમાં બારો ને. અને મીડિયા કર્મીઓ ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જાય એ ટીવી મીડિયાની અંદર ઉરલીને બતાવશે, પણ ખેડૂતનો દીકરો લાસાર બની ગયું છે. કપાસના ભાવ 1400 રૂપિયા, 2 વર્ષ પહેલા 2500, આજે 1400 ખેડૂતને કપાસ કેમ પોહાય? ખાતરના 1400-1500 થાય, 500 રૂપિયાની